બધા બાળકો અહીંયા નજર કરે આ બાજુ. કેટલા બાળકોને તાલી પાડતા આવડે છે? સ્કૂલના પહેલા દિવસે જે બાળકો આજે શાળા પ્રવેશ ઉત્સવના માધ્યમથી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે, એના સિવાયના સિનિયર બાળકો જે 5મા, 6ઠા, 7મા અને 8મા ધોરણમાં છે, આપની શાળામાં તાલી કઈ રીતે વગાડવાય છે? હું 1 2 3 કરીશ, પછી વગાડજો બધા સાથે. બરાબર છે? 1 2 3. બધાને ભણવાની મજા આવે છે ને? પાક્કું. અને વહેલી સવારે જાગીને શાળામાં આવવાનો કંટાળો કોને કોને આવે છે? બધાને મજા આવે છે. હવે મને એમ કહો કે દરરોજ શાળામાં નાહીને કેટલા લોકો આવે છે? અને આ દરરોજ વહેલી સવારે જાગીને નાહીને કંટાળો કોને કોને આવે છે નાવાનો? આ બધા દરરોજ નાહીને આવો છો? પાકે પાકું? આ તમારા માતા પિતા અહીંયા બધા હસે છે એટલે ખબર પડી જાય છે કેટલા નાહીને આવે છે. આ દરરોજ સવારે દાંતન કેટલા લોકો કરે છે? પાક્કું? અને માટીમાં રમીને ઘરે પાછા ફરતા હાથ કેટલા લોકો ધોય છે? અને જે નથી ધોતા એ આવનારા દિવસોમાં ધોશે હાથ? પાક્કું? આપણા આ શાળામાં હાથ ધોવાની વ્યવસ્થા છે બરાબર? તો હાથ ધોવામાં કંટાળો કોને કોને આવે છે? મારે આજે શાળા પ્રવેશ ઉત્સવના શાળા નંબર 45, 46, 275 આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય મેયર શ્રીમતી માયાબેન, આદરણીય શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ, શ્રી એમ નાગરાજનજી, શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, રંજનાબેન ગોસ્વામી, મારા મિત્ર શ્રી શૈલેષભાઈ જરીવાલા, આ વિસ્તારના આપણા કોર્પોરેટર શ્રીઓ શ્રી રાજનીશભાઈ, પ્રતિભાબેન, હિનાબેન, રાજેશભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, શાસન અધિકારી ધર્મેશભાઈ પટેલ અને અહીંયા ઉપસ્થિત સૌ મારા સાથીઓ, મીડિયાના સાથીઓ અને વાલીઓ, બે હાથ જોડીને આપને વંદન કરીને આપને અભિનંદન આપું છું કે આપ સૌના બાળકો આજે શાળા પ્રવેશ ઉત્સવ થકી આવનારા દિવસોમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે, શિક્ષણ માટે આજે એમના એમ કહેવાય ને કે પહેલું પગલું જ્યારે માંડ્યું છે, તો હું એમના પરિવારજનોને સૌથી પહેલા શુભકામનાઓ આપું છું અને બાળકોને 100% શુભકામનાઓ જોડે જોડે સૌ શિક્ષકોને શુભકામનાઓ આપું છું કે આપ સૌ લોકો સાથે મળીને જે બાળકો અને એમના પરિવારે વિશ્વાસ રાખીને એમના બાળકો તમને સોંપ્યા છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયાસ કરશો. સૌથી પહેલા હું જિલ્લાના
શિક્ષણ તંત્રને, મહાનગરપાલિકાના આખા શિક્ષણ વિભાગને અભિનંદન આપવા માંગુ છું. અહીંયા બેઠેલા વાલીઓને કદાચ અંદાજો નહીં હશે, પણ આ દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. 6 માધ્યમોમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે, એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે. અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ સુરત શહેર એક ખૂબ મોટા દિલવાળું શહેર છે. આ શહેરમાં હંમેશા વસતા તમામ લોકોને સુરતી માનવામાં આવે છે, ગુજરાતી માનવામાં આવે છે અને ભારતીય માનવામાં આવે છે. આ શહેરમાં ક્યારેય ભાષાને લઈને વિવાદ તમે નહીં સાંભળ્યો હશે. જે કોઈ વ્યક્તિને, જે કોઈ પરિવારને જે ભાષા ફાવતી હોય, જે ભાષામાં એમના બાળકોને ભણતર આપવું હોય, એ ભાષાની સ્કૂલો ચાલુ કરવાનું કામ એ આપણા સુરત શહેર દ્વારા કરવામાં આવ્યું છે. 1,99,186 બાળકોને ભણતર આપવાનું કામ એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ અદ્ભુત કાર્ય આવનારા દિવસોમાં આગળ વધારવાનું કામ એ આ આખી ટીમ સાથે મળીને કરી રહી છે. આ વર્ષે સુરત જિલ્લાની અંદર 21,113 નવા વિદ્યાર્થીઓએ એડમિશન લયું છે. બાલ વાટિકામાં 9,028 બાળકો એ આ સરકારી અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે નવો પ્રવેશ લીધો છે. ખૂબ જાણીને આનંદ થશે કે ખાનગી શાળાઓમાંથી 4708 બાળકોએ આપણી આ સરકારી શાળામાં એડમિશન લીધું છે. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ એ હવે શાળાના શિક્ષકોની સૌથી મોટી જવાબદારી છે. આ હજારો લાખો પરિવારની આશા, સંપૂર્ણ વિશ્વાસ એ શાળાના શિક્ષકો પર હોય છે. હું મારી વાત આગળ વધારું તે પહેલા સૌ શિક્ષકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બાળકોને ભણતર એ રમતા રમતા, હસતા હસતા શીખવાડવાનો પ્રયાસ કરવો. પુસ્તકોમાંથી ગોખાવીને બાળકો અગર પરીક્ષા પાસ કરશે તો નંબર તો સારા આવી જશે, પરંતુ સાચા અર્થમાં એને હોશિયાર બનાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જશું. બાળકોને નાનપણથી જ ભવિષ્યમાં ક્યારેય કોઈ તણાવમાં એ ફસાઈ ના જાય તે માટે એને પહેલા દિવસથી માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ.
બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય. તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે આજે મારા સૌ સાથી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને વિનંતી છે કે મહિનામાં એકાદ દિવસ સરકારી શાળામાં જ્યારે તમારો પ્રવાસ થાય તો એ પ્રવાસ થકી એક પ્રયાસ આપણે આગળ વધારવો છે અને એ પ્રયાસ કે શાળાની ચારેય તરફ વૃક્ષો વધુમાં વધુ વાવવામાં આવે, શાળાનું પ્રાંગણ એ સાફ કઈ રીતે રહે, શાળામાં જે બાથરૂમ ટોયલેટ જે કઈ વ્યવસ્થાઓ છે એ બી સંપૂર્ણ સાફ છે કે નહીં તેનો પ્રયાસ એ આપણા સૌ સાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરંતર રૂપે કરવું જોઈએ, જેથી આપણી વિસ્તારની એક બી શાળા એ સંપૂર્ણ સાફ રહે અને એક બી શાળામાં ક્યાંય કોઈને ગંદકી દેખવા ના મળે તેવી વ્યવસ્થાઓ માટે બી આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. હું ઉપમુખ્યમંત્રી ભલે રાજ્યનો હોઉં પણ આ વિસ્તારનો ધારાસભ્ય તરીકે મારી બી જવાબદારી એ આપ સૌ સાથે છે, તેથી આપણે સૌ સાથે મળીને આ શાળાઓને વધુમાં વધુ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરશું. મારે અહીંયા 5મા ધોરણથી ઉપરના કેટલા વિદ્યાર્થીઓ છે? 5મા ધોરણથી ઉપરના હવે મને તમે એમ કહો કે ચોકલેટ કેટલા લોકો ખાય છે અને વેફર, બિસ્કિટ અને આ ખાધા પછી ચોકલેટ, વેફર, બિસ્કિટ નું પડીકું ગમે ત્યાં કેટલા લોકો ફેંકે છે? હવે આ ગમે ત્યાં જેટલા લોકો ફેંકે છે, તમે તમારા ઘરમાં ચોકલેટ કે વેફર ખાઓ છો તો ઘરમાં કચરો ગમે ત્યાં ફેંકો છો? તો આ સ્કૂલમાં શું ગમે ત્યાં કચરો ફેંકાય ખરી? કચરો ક્યાં ફેંકવો જોઈએ? અને આ બધું જ તમે ઘરે જઈને તમારા માતા પિતાને કહેવો છો કે કચરો ક્યાં ફેંકાય? કેટલાના માતા પિતા માને છે? જો તમે કચરો તમારા માતા પિતા પાસે કચરા પેટીમાં જ નખાવશો ને તો એ ક્યારેય બીમાર નહીં પડે. ગમે તે કચરો જમ્યા પછી બચેલું ગમે ત્યાં ઘરની બહાર ખુલ્લામાં ફેંકશે તો તમે બી બીમાર પડશો અને તમારા માતા પિતા બી બીમાર પડશે. બધાને માતા પિતા વાલા છે? જેને જેને વાલા છે તે એમના માતા પિતાને કચરો ખુલ્લામાં નાખતા રોકશે. જો રોકશો ને તો બીમાર નહીં પડે માતા પિતા. કરશો બધા? આ તમારા માતા પિતા ઘરની બહાર જ્યારે નોકરીએ કે કામ અર્થે બહાર જાય છે તો બાઇક પર જાય છે, એક્ટિવા પર જાય છે?
કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું. ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ. આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી. ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે. જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કું? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે. તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે 100% સફળતા પ્રાપ્ત થવાની છે એવો મને 100% વિશ્વાસ છે. આપ સૌ લોકોને ઉજ્જવલ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.